વેલકમ બેક। બુલેટિનમાં આગળ વાત કરીએ તો જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા સામે અમદાવાદમાં નોંધાઈ ફરિયાદ। વિજય સુવાળાએ દિનેશ દેસાઈ નામના વ્યક્તિને ફોન કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ। ભાજપમાં સક્રિય એવા દિનેશ દેસાઈની ઓફિસે હથિયાર સાથે હુમલા કર્યાનો આરોપ લાગ્યો છે। વર્ષ 2020થી ચાલી આવતા બંદૂકના કારણે હુમલો કરાયાનો દિનેશ દેસાઈનો દાવો છે। જમીન દલાલ દિનેશ દેસાઈએ વિજય સુવાળા, તેના ભાઈ યુવરાજ સુવાળા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી। દિનેશભાઈ દેસાઈની ઓફિસે કેટલાક લોકો પહોંચ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા। એક સમયના મિત્રો વિજય સુવાળા અને દિનેશ દેસાઈ હવે છે દુશ્મન। ઘટના બાદ બંને પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। દિનેશ દેસાઈનો આરોપ છે કે વિજય સુવાળાએ તેને ધમકી આપી, તો સામે સિંગરનો દાવો છે કે દિનેશ દેસાઈ સમાજની દીકરીઓને પરેશાન કરતા હોવાનો આરોપ લાગી ચૂક્યો છે। કોણ સાચું અને કોણ ખોટું એ તો સમય આવ્યે ખબર પડશે, પરંતુ હાલ તો ભાજપના નેતા વિજય સુવાળાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે। લગભગ 11:30-12 વાગ્યાના આસપાસ 30 ગાડીઓ, 10 બાઇકો અને એક રિક્ષા સાથે 60 લોકો દારૂના નશામાં ધ્રુત મારી ઓફિસ આગળ આવી ગયેલ અને મારી જે ગાડીઓનું પાર્કિંગ હતું ત્યાં આગળ ગાડીઓને નુકસાન કરવાનો પ્રયત્ન કરેલ। મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી। મારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા। આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં। આને અત્યારે મારા વિરુદ્ધ FIR દર્જ કરાઈ છે, પણ મિત્રો સમય અને સંજોગ જ્યારે પણ બનશે, હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં, હું હાજર નહોતો નહીં, માત્ર ખોટી ને ખોટી FIR દર્જ કરાઈ છે। દિનેશ રબારીની ઓફિસની અંદર, ઓફિસના રોડ ઉપર વિજય સુવાળા અને તેના જોડે અન્ય ઈસમો દ્વારા 15 થી 20 ગાડીમાં આવી અને ત્યાં પોતે જાહેરની અંદર ધોકા અને પાઇપ લઈ અને ઉતરેલ અને ત્યાં શક્તિ પ્રદર્શન જેવું કરેલ હતું, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનની અંદર રાયોટિંગની કલમ હેઠળ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળનો ગુનો નોંધવામાં આવેલ છે, જે ગુનાની તપાસ અત્રે સર્વેલન્સ સ્ક્વોડની અંદર ચાલુ છે।